પાટણ સાયન્સ સેન્ટર ખાતે નોબેલ પ્રાઇઝ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 10 ડિસેમ્બર 2024ના રોજ નોબેલ પ્રાઇઝ દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે સર આલ્ફ્રેડ નોબેલ પર ડોક્યુમેન્ટરી શો, પ્રયોગશાળાના સાધનો પર વર્કશોપ, નોબેલ પ્રાઇઝ પર નિષ્ણાત ચર્ચા અને સ્ટોકહોમ સ્વીડન ખાતે યોજાયેલ નોબેલ પ્રાઇઝ વિતરણ સમારોહનું લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકોસ્ટ આયોજિત પંચમહાલ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલ 151 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા 350 જેટલા પાટણની કોલેજોમાંથી અને અમદાવાદથી આવેલ શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ 500થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. પ્રારંભમાં સાયન્સ સેન્ટરના કમ્યુનિકેશન મેનેજર શ્રી ઉજ્જવલ કુમારે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના વડા પ્રોફેસર સંગીતા શર્માએ નિષ્ણાત ચર્ચા દ્વારા આલ્ફ્રેડ નોબેલના જીવન અને રસાયણશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો તેમજ તેમની મહત્વપૂર્ણ શોધો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પછી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ 2024ના નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો અને તેમની વૈજ્ઞાનિક શોધો વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઊંચા ગોલ નક્કી કરીને અભ્યાસમાં સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપતા જણાવ્યું કે નોબેલ પ્રાઇઝ વિજેતાઓના જીવનમાંથી પ્રેરણા લઈને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવી શોધો દ્વારા સમાજની સેવા કરવી જોઈએ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જાગૃતિ લાવવી અને નોબેલ પ્રાઇઝના માધ્યમથી વૈજ્ઞાનિક વિચારશક્તિ તેમજ શોધી લેવાની દ્રષ્ટિ પ્રેરિત કરવી હતી.